अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 5 વિષય અંગ્રેજી। આજનો વિષયાંક છે યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ અંક 2। વિદ્યાર્થીની મિત્ર, આપણા અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં આ રીતે યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ આ યુનિટ આપવામાં આવ્યું છે, જેમાં આપને યાદ હશે ગયા તાસથી આપણે યુનિટ 4ની શરૂઆત કરી હતી અને એ યુનિટ 4માં અંક 1માં આપણે એક્ટિવિટી 1 જેમાં એક કાવ્ય આપવામાં આવ્યું છે, આ કાવ્ય વિશેની સમજ મેળવી હતી, સાથે જ એમાં આવતા અઘરા શબ્દ વિશેની સમજ પણ મેળવી હતી। હવે આપને યાદ આવ્યું જ હશે। હવે આપણે આજે યુનિટ 4માં આગળ વધતા આજના તાસમાં એટલે કે અંક 2માં એક્ટિવિટી 2 વિશેની સમજ મેળવીએ। એક્ટિવિટી 2ની સમજ મેળવતા જ એની સાથે સાથે અહીં આપવામાં આવેલ એક્ટિવિટી 3 વિશેની સમજ પણ મેળવીએ। તો શરૂઆત કરીએ આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ એક્ટિવિટી 2 એન્ડ 3। એક્ટિવિટી 2માં તમને અહીં સૂચના આપવામાં આવી છે, નીચેના ચિત્રો જુઓ અને વાંચો। અહીં તમને કેટલાક ચિત્ર આપવામાં આવ્યા છે, આ ચિત્ર આપણે ધ્યાનથી જોવાના છે અને સાથે જ અહીં નીચે તમને શબ્દ આપવામાં આવ્યા છે, આ શબ્દ છે એક્શન વર્ડ, જે આપને બતાવે છે કે આ ચિત્રમાં કઈ ક્રિયા થઈ રહી છે તે, એટલે કે ક્રિયા દર્શાવતા શબ્દ છે। તો ચાલો હવે આપણે એની સમજ મેળવીએ। સાથે જ આપણે એક્ટિવિટી 3 જેમાં તમારા શિક્ષકની મદદથી વોટ ઇઝ શી અને વોટ ઇઝ હી ડુઈંગ રમત રમો, અને અહીં તમને કૌંસમાં શિક્ષક મિત્ર આ રમત લિટલ સ્ટેપ 4માં આપેલી છે, એટલે આપણે અગાઉના વિડીયોમાં આના વિશેની વિગતવાર સમજ મેળવી હતી। ફરીથી આપણે અહીં આ એક્ટિવિટી 3માં એની સમજ મેળવીએ। તો અહીં આપણે હવે શરૂઆત કરીએ એક્ટિવિટી 2। નીચેના ચિત્રો જુઓ અને વાંચો। આપણી પાસે ચિત્ર છે, જેમાં તમે જોઈ શકો છો ચિત્રમાં પહેલાં તો આપણે જોવાનું છે કે આ ચિત્રમાં હી અને શી, છોકરો અને છોકરી, તો આપણે અહીં જોઈએ કે તેઓ કઈ ક્રિયા કરી રહ્યા છે। ક્રિયાનું નામ અહીં નીચે આપવામાં આવ્યું જ છે। તો આપણે હવે પહેલા ચિત્રની શરૂઆત કરીએ, જેમાં પહેલું ચિત્ર જે છે તે શી, અને તમે ચિત્ર પરથી જોઈ શકો છો કઈ ક્રિયા થઈ રહી છે, તો તમારા જવાબમાં છે રનિંગ, RUNNING, રનિંગ એટલે દોડવું। તો હવે તમે જો આ રીતે પ્રશ્ન પૂછો કે વોટ ઇઝ શી ડુઈંગ, તે શું કરી રહી છે, તો એના જવાબમાં તમને શી ઇઝ રનિંગ, તે દોડી રહી છે। તે જ પ્રમાણે આપણે બીજા ચિત્ર પર જઈએ, હી, અહીં કઈ ક્રિયા થઈ રહી છે, તો નીચે તમને આન્સરમાં એક્શન વર્ડ છે ડાન્સિંગ, DANCING, ડાન્સિંગ એટલે નૃત્ય કરવું। હવે તમે પ્રશ્ન પૂછશો કે વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે, તો જવાબમાં હી ઇઝ ડાન્સિંગ, તે નૃત્ય કરી રહ્યો છે। આગળ શી, અને ક્રિયા છે પ્લેઇંગ ક્રિકેટ, પ્લેઇંગ ક્રિકેટ એટલે ક્રિકેટ રમવું। તો અહીં આપણે ફરીથી પ્રશ્ન પૂછીએ વોટ ઇઝ શી ડુઈંગ,
તે શું કરી રહી છે? તો તમને જવાબ મળશે શી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. તે ક્રિકેટ રમી રહી છે. આગળના ચિત્રમાં આપણે જોઈએ શી અને ક્રિયા કઈ છે? તો અહીં તમને એક્શન વર્ડ શું છે? રીડિંગ. READING. રીડિંગ એટલે વાંચવું. ફરીથી આપણે પ્રશ્ન પૂછીએ વોટ ઇઝ શી ડુઈંગ? તે શું કરી રહી છે? જવાબ છે શી ઇઝ રીડિંગ અ બુક. તે પુસ્તક વાંચી રહી છે. આગળ હવે આપણે નીચે હી અને ક્રિયા છે ચિત્રમાં જમ્પિંગ. JUMPING. જમ્પિંગ એટલે કૂદવું. ફરીથી આપણે પ્રશ્ન પૂછીએ કે વોટ ઇઝ હી ડુઈંગ? તે શું કરી રહ્યો છે? તો તમારો જવાબ છે હી ઇઝ જમ્પિંગ. તે કૂદી રહ્યો છે. આગળ શી ક્રિયા છે ઇટિંગ લંચ. EATING. ઇટિંગ LUNCH. લંચ. ઇટિંગ લંચ એટલે જમવું. સવાલ આપણે વોટ ઇઝ શી ડુઈંગ? તે શું કરી રહી છે? તો તમારે જવાબમાં શી ઇઝ ઇટિંગ લંચ. તે જમી રહી છે. આગળ હી અને ક્રિયા છે બાથિંગ. અહીં ક્રિયા કઈ છે? તમને કઈ ક્રિયા આપવામાં આવી છે? બાથિંગ. BATHING. નહાવું. આપણે પ્રશ્ન પૂછીએ વોટ ઇઝ હી ડુઈંગ? તે શું કરી રહ્યો છે? તો આન્સર છે તે નાહી રહ્યો છે. આગળ શી ક્રિયા છે વોશિંગ. WASHING. વોશિંગ એટલે ધોવું. પ્રશ્ન પૂછીએ વોટ ઇઝ શી ડુઈંગ? તે શું કરી રહી છે? તો જવાબ છે શી ઇઝ વોશિંગ ક્લોથ્સ. તે કપડાં ધોઈ રહી છે. આગળ બીજા ચિત્ર પર જઈએ. ચિત્ર છે અહીં હી અને ક્રિયા છે કુકિંગ. COOKING. કુકિંગ એટલે રસોઈ કરવી. પ્રશ્ન ફરીથી પૂછીશું આપણે વોટ ઇઝ હી ડુઈંગ? તે શું કરી રહ્યો છે? તો જવાબ છે હી ઇઝ કુકિંગ. તે રસોઈ કરી રહ્યો છે. આગળ શી ક્રિયા છે રાઇટિંગ અ લેટર. WRITING. રાઇટિંગ અ લેટર. LETTER. રાઇટિંગ લેટર એટલે પત્ર લખવું. સવાલ આપણે પૂછીએ વોટ ઇઝ શી ડુઈંગ? તે શું કરી રહી છે? તો જવાબમાં શી ઇઝ રાઇટિંગ અ લેટર. તે પત્ર લખી રહી છે. શી ક્રિયા છે સ્કીપિંગ. SKIPPING. સ્કીપિંગ એટલે દોરડા કૂદવું. પ્રશ્ન વોટ ઇઝ શી ડુઈંગ? તે શું કરી રહી છે? તો આન્સરમાં છે શી ઇઝ સ્કીપિંગ. તે દોરડું કૂદી રહી છે. અહીં ભૂલથી આ પત્ર શબ્દ લખાયું છે જે આપણે ધ્યાનમાં લેવાનું નથી. અહીં આપણે તે દોરડું કૂદી રહી છે. આગળ હી સ્લીપિંગ. SLEEPING.
ક્રિયા સ્લીપિંગ એટલે કે સૂવું. તો આપણે પ્રશ્ન પૂછીશું, વોટ ઇઝ હી ડુઈંગ? તે શું કરી રહ્યો છે? તો જવાબમાં શું છે? હી ઇઝ સ્લીપિંગ. તે સૂતો છે. આગળ હી અને સાથે શું છે? શી. અને ક્રિયા છે, કઈ ક્રિયા છે? રાઇડિંગ. RIDING. રાઇડિંગ એટલે શું? ઘોડે સવારી. અને સાથે રાઇડિંગ એટલે અહીં આપણે ચલાવવું છે. પહેલા ચિત્રમાં જે છે તે સાયકલ છે અને તમે બીજા ચિત્રમાં શી તમે જોઈ શકો છો હોર્સ છે એટલે ઘોડે સવારી છે. એટલે બંનેની ક્રિયા જે છે તે ચલાવવાની છે. એટલે હવે સવાલ આપણે પૂછીએ, વોટ ઇઝ હી ડુઈંગ અને વોટ ઇઝ શી ડુઈંગ? તો હી ડુઈંગમાં આપણે લખીશું હી ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. તે સાયકલ ચલાવી રહ્યો છે. અને વોટ ઇઝ શી ડુઈંગ? તો શી ઇઝ રાઇડિંગ અ હોર્સ. તે ઘોડે સવારી કરી રહી છે. આગળ બીજા ચિત્ર પર જઈએ. શી અને ક્રિયા છે પીકિંગ. PICKING. પીકિંગ એટલે ચૂંટવું. પ્રશ્ન પૂછીએ, વોટ ઇઝ શી ડુઈંગ? તે શું કરી રહી છે? આન્સર, શી ઇઝ પીકિંગ ફ્લાવર્સ. તે ફૂલ ચૂંટી રહી છે. હી અને ક્રિયા છે પેકિંગ. PACKING. પીકિંગ. પેકિંગ એટલે પેક કરવું તે. વોટ ઇઝ હી ડુઈંગ? તે શું કરી રહ્યો છે? તો હી ઇઝ પેકિંગ ક્લોથ્સ. તે કપડાં ભરી રહ્યો છે. અહીં રહીની જગ્યાએ રહ્યો છે. આગળ શી. શીમાં આપણે જોઈએ ક્રિયા છે નોકિંગ. નોકિંગ એટલે KNOCKING. નોકિંગ એટલે ઠોકવું, ટકોરા મારવા. તો અહીં આપણે પ્રશ્ન પૂછીએ, વોટ ઇઝ શી ડુઈંગ? તે શું કરી રહી છે? તો શી ઇઝ કુકિંગ ઓન ધ ડોર. શી ઇઝ knocking ઓન ધ ડોર. તે દરવાજે ટકોરા મારી રહી છે. તો અહીં વિદ્યાર્થીની મિત્ર આપણે એક્ટિવિટી 2 અને સાથે જ એક્ટિવિટી 3 વિશેની સમજ મેળવી. એમાં આવતા એક્શન વર્ડ્સ, એમના અર્થ વિશે આપણે જાણ્યું. અને સાથે જ વોટ ઇઝ શી અને વોટ ઇઝ હી ડુઈંગ એટલે કે તેણી શું ક્રિયા કરી રહી છે. અને છોકરા વિશે કહેવામાં આવ્યું છે કે હી ડુઈંગ એટલે તે કઈ ક્રિયા કરી રહ્યો છે. એટલે આપણે એમની ક્રિયા વિશે પણ પ્રશ્નોત્તર વિશે સમજ મેળવી. તો અહીં વિદ્યાર્થીની મિત્ર આજનો તાસ આપણે પૂર્ણ કરીએ છીએ. આવતા તાસમાં આપણે યુનિટ 4માં આગળ વધતા નવી એક્ટિવિટીઝ સાથે મળીશું. થેન્ક યુ.